અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. આપણે બધાને ગુડ ન્યૂઝ મળી ગયા કે ગઈકાલે સવારે પૂજામાં તો વાત કરી હતી, પણ પૂજામાં બધા હાજર નહોતા, બહેનો બી નહોતા, અમુક ભક્તો બી નહોતા. પણ ગઈકાલે અમારી મિટિંગ હતી બધા જ પ્રાદેશિક સંતોની. એટલે હું મારું પ્રવચન પૂરું કરી અને પછી અમે મિટિંગ માટે ગયા હતા ઓનલાઈન. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મિટિંગ બોલાવી હતી ઓનલાઈન. ગુરુહરિને બધા જ્યાં સંતો જે છે અમેરિકામાં છે બધા ત્યાં હાજર હતા, ન્યૂજર્સી. અહીંયા બધા એવેડીની અંદર જેટલા સંતો હાજર હતા, ડિપાર્ટમેન્ટના સંતો બધા એ ત્યાં હાજર હતા. અમે બે સંતો અહીંયા હતા, પરેશભાઈને બધા. ભક્તિપ્રિય સ્વામી, સરમ સાંઈ બધા મુંબઈ, સરવાતી સ્વામી રાજકોટ, સુચેતન સ્વામી વડોદરા, એવી રીતે બધા જે જે જગ્યાએ હતા એ બધા જોઈન થયા હતા. એ જે મિટિંગ છે એનો મુખ્ય હેતુ હતો 6ઠી ઓક્ટોબર. 6ઠી ઓક્ટોબર શરદ પૂર્ણિમાનું સેલિબ્રેશન કેવી રીતે કરવું એ માટે પ્રબોધ સ્વામીજી બધી વાતો કરી હતી. એ બધી બધાને અત્યારે એની હું ડિટેલમાં વાત નથી કરતો, પણ શોર્ટમાં કહું, મેસેજમાં પણ આપણે આ કોમ્યુનિટીની અંદર પણ મૂક્યું છે કે એ દિવસે સાંજે 4 થી 6ની અંદર બધું મહાપૂજા અને બધી પૂજન વિધિ સેરેમની બધી ત્યારે થશે. ત્યાર પછી એનો ડિટેલ પ્રોગ્રામ આવશે, પછી જમણવાર, અને ત્યાર પછી શરદ પૂર્ણિમાનું ગુરુહરિ સ્વામીજીનો દીક્ષા દિનને ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ એની ઉજવણીની સભા અને આખો પ્રોગ્રામ થશે. બધું ડિસ્કશન થઈ ગયું, એ બધું વાત નથી કરતો. પણ પછી છેલ્લે પછી નામ બધાએ પૂછ્યું કે આપણે હવે આ સંકુલ જે કરી રહીએ છીએ એનું નામ શું રાખવાનું એમ, એવું પ્રબોધ સ્વામીજીને પૂછવામાં આવ્યું. અને પછી પ્રબોધ સ્વામીજીએ એવું કીધું કે આપણે હરિસુમિરન રાખીએ. એ તો પોતાનું નામ ન બોલે, પણ પછી બધા સંતોએ ભેગા મળીને એવી પ્રાર્થના કરી, જે પ્રસિદ્ધભાઈ વાત કરી એ પ્રમાણે પછી હરિપ્રબોધમ ધામ એ ફાઇનલ થઈ ગયું. એટલે આખા વર્લ્ડમાં અત્યારે વ્યાપક થઈ ગયું કે આપણા સંકુલનું નામ છે હરિપ્રબોધમ ધામ. હવે એ હરિપ્રબોધમ ધામ 6ઠી આપણે બધાએ જવું છે, બધા જ અહીં જેટલા બેઠા છે બધાએ તો આવવાના જ છે, પણ આપણે બધાએ એક એક ઈંટ આપણે મૂકવી જ છે બધાએ. એ જે રીતનું પ્લાનિંગ હશે એમ કહેશે કે તમે લઈને આવો તો આપણે અહીંયા ભેગી બધા પોતે એક એક લઈને જશું, ત્યાં હશે એ જે પ્લાનિંગ હશે. પણ આ ઇવેન્ટ આપણે મિસ કરવી નથી. 6ઠી ઓક્ટોબર ગુરુહરિના સાનિધ્યમાં હરિપ્રબોધમ ધામના ખાતમુહૂર્ત પ્રસંગે આપણે ત્યાં હાજર રહેવું. ગુરુહરિ સ્વામીજીનો દીક્ષા દિન, ભાગવતી દીક્ષા દિન, ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન, અને આપણું એટલે આવો અદ્ભુત દિવસ છે, ત્યારે આપણે લાભ લઈશું. પણ જે આજે વાત થઈ, પ્રિશિતભાઈએ દર્શન કરાવ્યું ભક્તોનું, યશભાઈને જે ડ્રામાની ટીમ છે એમને સંજયભાઈ પાડલિયાનું દર્શન કરાવ્યું. એવી આત્મીયતા આપણે રાખવી છે. બસ આત્મીયતા બે જ રીતની છે, એક ભગવાન સાથેની આત્મીયતા અને બીજું ભક્તો સાથેની આત્મીયતા. એકચ્યુઅલી હું તમને કહું
કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે બધા સત્સંગ કરે છે, તો ઘણા બધા એકદમ ચુસ્ત સત્સંગી છે, ચુસ્ત, એકદમ નિયમ ધર્મની અંદર પાકા. સારું કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાય માટે સત્સંગી થવા માટેનો એક બેઝિક પ્રાઇમરી રૂલ એ છે કે પંચ વર્તમાન પાળવાના. દારૂ, તમાકુ કે એવું કોઈ પણ પ્રકારનું વ્યસન જોઈએ નહીં. દારૂ કે કોઈ પણ વ્યસન, દારૂનો મતલબ અહીંયા કોઈ પણ પ્રકારનું એડિક્શન ના જોઈએ. પછી એ દારૂ હોય, ડ્રગ હોય, અફીણ હોય, તમાકુ હોય, સ્મોકિંગ હોય, કોઈ પણ, એ બધું એમાં આવી જાય. નો એડિક્શન એટ ઓલ, એ પહેલો રૂલ છે. બીજું માંસ, આપણે પ્યોર વેજીટેરિયન રહેવાનું, ડુંગળી લસણ પણ નહીં ખાવાના. ત્રીજું ચોરી, નો કોઈ પણ પ્રકારનું, નો સ્ટીલિંગ, નો થેફ્ટ, કોઈ પ્રકારની ચોરી, સ્ટુડન્ટે પરીક્ષામાં ચોરી નહીં કરવાની. ચોથું છે દારૂ, માંસ, ચોરી, જુગાર, નો ગેમ્બલિંગ, જુગાર નહીં રમવાનું. હા, તમે એમને પત્તાથી રમ્યા હોય કદાચ વિધાઉટ મની કે ઓર્નામેન્ટ્સ કે કંઈ પણ સિમ્પલ ફન માટે કોઈ વખત રમી કાઢ્યું તો એ ગેમ્બલિંગ નથી, એ તો ખાલી એન્ટરટેનમેન્ટ છે, એનો વાંધો નથી કોઈ વખત રમીએ તો. અને પાંચમું છે વ્યભિચાર, એટલે નો એડલ્ટરી, પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ કોઈ પણ પ્રકારનો રાખવાનો નહીં. આ પંચ વર્તમાન પાડે એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. રાઈટ? પણ સાચો સત્સંગી કોને કહેવો? ટ્રુ, રિયલ સત્સંગી કોને કહેવો? સાચો. તો આ ખોટો છે, આ સાચો છે, શરૂઆત બરાબર છે, પરંતુ ખરેખરો સત્સંગી કોને કહેવો? તો કોને કહેવાય? કોણ કહેશે તમારામાંથી ખરેખરો સત્સંગીઓ? રિયલ નિયમ ધર્મ પાક્કો પાડે એ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે એ નથી સત્સંગી? છે સત્સંગી. સાચો ને ખરો સત્સંગી કોને કહેવો? જેને ખબર હોય હાથ ઊંચો કરે. જો તમને ખબર જ નથી તો તમે સત્સંગી ખરેખર થયા નથી. હે બોલો? ધામધામીને અર્થે જીવન જીવે એ તો છે ને અમરીશનું લક્ષણ છે. હે દેહ અને દેહના સગા સંબંધી પાસે જેટલી આત્મબુદ્ધિને પ્રીતિ છે એટલી ભગવાન અને ભગવાનના ભક્તની સાથે થાય એનું નામ સાચો. આ જવાબ સાચો છે એવું કેટલા જણા કહે છે? હવે એ પ્રશ્ન પૂછું. આ જવાબ સાચો છે એમાં કેટલા જણની હાથ ઊંચો કરે જે એને સહમત હોય એવા? અને જે સહમત નથી, જે હાથ ઊંચો, એ લોકોને હું પૂછું છું કે તમારી દ્રષ્ટિએ સાચો સત્સંગી કોણ છે? કોઈને ખબર છે? હવે આપણે વાંચીએ. જે આપણે બધી વાતો પૂછતા હતા એનું જ્યારે ક્વિઝ ચાલતી હતી એમાં આવ્યું હતું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ત્યાગ વૈરાગ્ય નિયમ ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ત્યાગનું સ્વરૂપ હતું ગુણાતીતાનંદ સ્વામી. આ વાત બોલ્યું છે કોણ? ગુણાતીતાનંદ સ્વામી. ત્યાગનું પ્રચંડ સ્વરૂપ, વૈરાગ્યનું પ્રચંડ સ્વરૂપ, નિયમ ધર્મનું પ્રચંડ સ્વરૂપ, તમે એમાંથી ફોદો ના કાઢી શકો. એકદમ સિમ્પલ લાઈફ હતું. અને એવું જ ત્યાગ વૈરાગ્યનું સ્વરૂપ એવા ગુણાતીતાનંદ સ્વામી બોલે છે ત્યાગ વૈરાગ્ય નિયમ ધર્મની કેટલીક વાત કરીને બોલે છે ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? લો, આવું કેમ કીધું હશે? એને કેમ સ્લાઇડ ગૌણ કર્યા? પછી લખે છે કે ગમે તેવું હોય પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. ઇફ યુ આર નોટ આત્મીય યુ આર નોટ રિયલ સત્સંગી. સ્વામિનારાયણના સત્સંગી તમે નથી.
ઇફ યુ આર નોટ આત્મીય, અથવા તમને એવી આત્મબુદ્ધિને પ્રીતિ નથી, છેલ્લાના 7 અને 11 પ્રમાણે તમે સત્સંગી નથી. ભલે દુનિયામાં કદાચ કોઈ કહેતા કે આ બહુ સામેનો ચુસ્ત સત્સંગી છે, ચુસ્ત સત્સંગી છે, નિયમ ધર્મ પાળે છે, બજારનું ખાતો પીતો નથી, પાણી પણ પોતાના ઘરનું જ પીવે છે, ગમે તે રીતે પણ ચુસ્ત સત્સંગી, જેનો સમાજને ભાર ખૂબ હોય, સમાજને ગુણ ખૂબ હોય, પરંતુ એ જ સત્સંગી, જો એ જ સત્સંગી પોતાના નિયમ ધર્મના પ્રભાવે કરીને જો અન્યનો અભાવ લેતો હોય અને ભગવાનના ભક્ત સાથે આત્મીય ન બની શકતો હોય તો એ સત્સંગી સાચો નથી. ઘણા એમ કે તો બહુ અરે આ તો સામે એનો ચુસ્ત સત્સંગી. ચુસ્ત સત્સંગી એ કહેવાય જેનામાં આત્મબુદ્ધિને પ્રીતિ છે. એ એકલા નિયમ ધર્મ હોય એ સત્સંગી ખરો, સારો સત્સંગી છે, પણ રિયલ સત્સંગી આ છે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, એ જ સત્સંગી છે. અને ગુણાતીતાનંદ સ્વામી આગળ શું લખે છે ખબર છે ને? એ વિના ગમે તેટલી ભક્તિ કરે તો પણ વધતી ગઈ ને, ત્યાગ, વૈરાગ્ય, નિયમ, ધર્મ, હવે શું આવ્યું? ગમે એટલી ભક્તિ કરે તો પણ શું? અને પછી આગળ શું લખે છે? કૃપાએ કરીને અખંડ મૂર્તિને દેખે તો પણ શું? હદ થઈ ગઈ ને. કદાચ કોઈ ચુસ્ત સત્સંગી પણ અખંડ મૂર્તિને કોઈ દેખી શકે તો કેટલો મોટો સત્સંગી કહેવાય. અને નિયમિત ઠાકોરજીની બધી જ પ્રકારની ભક્તિ કરતો હોય, આરતી, થાળ, પ્રદિક્ષના, દંડવત, બધું આત્મનિવેદન કરતો હોય, પૂજન અર્ચન બધું જ કરતો હોય, બધી જ પ્રકારની 9 પ્રકારની જે ભક્તિ કીધી છે એ 9 પ્રકારની ભક્તિ કદાચ હોય. ભક્તિ છે એનામાં, સમર્પણ છે, બધું જ છે. અખંડ મૂર્તિને દેખે એટલે કેવું કહેવાય? તો પણ શું? હદ થઈ ગઈ ને. ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માંડમાં કોઈ બોલી નથી શક્યો આ વાત. સાકાર બ્રહ્મ એવું કહે છે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે, બાકી કોઈ સત્સંગ, બાકી સત્સંગ ખરો પણ સો રિયલ સત્સંગી એ જ કહેવાય જેનામાં આત્મબુદ્ધિને પ્રીતિ છે. આત્મબુદ્ધિ કેવી? જેવી દેહ સાથે છે, દેહ સાથે જેવી આત્મબુદ્ધિ છે, અને દેહના સગા સંબંધી સાથે જેવી પ્રીતિ છે, પ્રેમ છે, લવ છે, એવું ભગવાન અને ભગવાનના સંતો હરિભક્તો સાથે એવી ને એવી આત્મબુદ્ધિને પ્રીતિ થાય, ધેન યુ આર રિયલ સત્સંગી, અધરવાઇઝ નોટ. અને એ આત્મીયતાની કહેતા સાચા સત્સંગીની શરૂઆત એ હરિપ્રસાદ સ્વામીજીએ કાર્ય ઉપાડ્યું બસ. અને એમનું સ્લોગન શું હતું? કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે તો મને બળ આપશો. અદ્ભુત સમાજ તૈયાર કર્યો. તમે જુઓ, હું નામ ના આપું પણ તમને ખબર જ છે, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામી વડોદરાની ધરતી પર હતા ત્યારે એક બહુ મોટા સંતને એમને બોલાવ્યા. બહુ મોટા, ત્યાગ વૈરાગ્યનું સ્વરૂપ, ખતરનાક. ધરતીની કોઈ સ્ત્રી એવી નથી કે એને બંધનરૂપ બની શકે, એના સપનામાં આવી શકે, એનો સ્વધર્મ તોડાવી શકે. એટલું વૈરાગ્યનું સ્વરૂપ, ત્યાગ વૈરાગ્યનું. અને એવા મોટા સંતને ગોપાળાનંદ સ્વામી બોલાવે છે. બધાના મહારાજે ભગવતી કોને બનાવ્યા હતા? ગોપાળાનંદ સ્વામીને. મોટેરા કોને બનાવ્યા હતા? ગોપાળાનંદ સ્વામીને. છતાંય ગોપાળાનંદ સ્વામીને થયું કે આટલા મોટા સંત છે ને બોલાવ્યા. અને મોટા સંત છે તો કે આટલી મોટી, બધાને સરસ પ્રોગ્રામ રાખીએ, બધાને લાભ અપાવીએ, બધાને જમાડીએ. એટલે દૂધ પાકની રસોઈ બનાવવા માટે દૂધ મગાવ્યું. હરિભક્તોને કીધું બધા દૂધ લેતા હો. તો તે વખતે તો બધા ખેડૂત અને ઢોર બધા રાખતા હશે, એટલે બધા દેગડા ભરી ભરીને દૂધ લઈ આવ્યા દૂધ પાકને. ત્યારે બધાની કેપેસિટી સારી, મોટી ક્વોન્ટિટીમાં મગાવ્યું. અને પેલા સંતને ખબર પડી કે આટલું બધું દૂધપાક બનાવે છે, આપણને શોભે નહીં, ત્યાગ વૈરાગ્ય આપણે રાખવાના છે. આવું દૂધ કહીશું તો કેવી રીતે આપણે વૈરાગ્ય ને એ બધું રહેશે? એટલે એને કહી દીધું આ છે તો હું નીકળી જઈશ. તો ગોપાળાનંદ સ્વામી દૂધ ઢોળાઈ નાખ્યું.
પ્રસંગ બની ગયેલો મોટો. દૂધ બધું ઢોળાઈ નાખ્યું અને હરિભક્તોને કીધું કે તમારી સેવા છે ને એ થઈ ગઈ, સમજી લો. તમે એનો વિચાર નહીં કરતા, તમે સેવા કરી, તમારી સેવા થઈ ગઈ. પણ એવું તો બધાને ગળે ન ઉતરે ને. અમુક સંતોને પણ ન ગમ્યું કે આ ખાતા નથી ને ખાવા દેતાય નથી. આવા સ્ટેટમેન્ટ નીકળ્યા. કોને પેલા સંતને રાજી કરવા માટે દૂધ ઢોળાઈ નાખ્યું, તો દૂધ ઢોળાયું તો બીજા સંતો અને હરિભક્તો કોચવાયા અને એ લોકો કીધું કે આ ખાતા નથી ને ખાવા દેતા નથી. એટલે એક બાજુ આમને હાચવવાના, બીજી બાજુ સંતોને હાચવવાના, હરિભક્તોને હાચવવાના. અને પછી એ કોચવાઈ ગયા. એટલે પછી ગોપાળાન સામે પાછું પ્લાનિંગ કરી અને પાકી રસોઈનું આયોજન કરી નાખ્યું. તો એ થઈ ગયું. તો પછી પેલા સંતને એમ ના ગમ્યું એટલે એ સંત પછી નીકળી ગયા. અને એ નીકળી ગયા એટલે ગોપાળાન સ્વામી દુઃખી થઈ ગયા, કોચવાઈ ગયા. અને એ મહારાજને ગમે એમ, મહારાજ ના ગમે. તો તમે વિચાર કરો, આજે પ્રસંગ બન્યો એનું કારણ શું હતું? તો એક મીઠાઈ જમાડવાનું થયું, એમાં તો એમને ન ગમ્યું. તો ત્યાગ હતો, વૈરાગ્ય હતો, બધું હતું, પરંતુ આત્મીયતાનું દર્શન થયું. કોણ કે છે? કોણ? ગોપાળાન સ્વામી. એ ગોપાળાન સ્વામી ભગવદી હતા. મહારાજે બધાને ગોપાળાન સ્વામીની આજ્ઞામાં રહેવાનું કીધું હતું. તો ત્યાં પછી હું મારા નિયમ, મારા ધર્મ કે મારી સમજણ કે મારી સાત્વિકતાને પકડું અને હું એવા ભગવદી સંત આગળ હું જો સરળ ન વર્તું તો ભગવાન મારી ઉપર રાજી થતા નથી. આત્મીયતા એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાગ વૈરાગ્ય રાખવા જોઈએ, નિયમ ધર્મ પાડવા જોઈએ. એને ગૌણ કરવાની વાત નથી, એને નિયમ ધર્મ લોપવાની વાત નથી, ત્યાગ વૈરાગ્ય છોડવાની વાત નથી, પણ સૌથી કેન્દ્ર સ્થાને રાખવાની છે આત્મીયતા. એટલે આપણે બધાએ આ ગુણાતીતાનંદ સ્વામી જે કીધું ને કે આત્મબુદ્ધિની પ્રીતિ એ જ સાચો સત્સંગી છે. આપણે એવા આત્મીય બનવું છે બસ. અને તમને ખબર બી હશે કે આખી દુનિયાની અંદર અમે અગાઉ એકવાર પ્રેઝન્ટેશનમાં વાત કરેલી કે હાર્વર્ડ યુનિવર્સિટી વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટી, ટોપ 5માં આવે વર્લ્ડની અંદર, ટોપ 5માં આવે, ટોપ 10માં નહીં, ટોપ 5માં હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની આવે. એમને 75 યર્સ સુધી સ્ટડી કરેલો હેપીનેસ ઉપર, કે હેપીનેસ ખરેખર શેમાં. અને બધા યુવકોને પૂછેલું કે તમારે શું જોઈએ છે, તો 80% યુવકો એવો જવાબ આપ્યો કે અમારે પૈસા જોઈએ છે. જો દુનિયા અણસમજણથી જીવી રહી છે. 50% એવું કીધું કે મને ફેમસ થવું છે, ફેમ જોઈએ છે, અમારે ફેમસ બનવું છે, પોપ્યુલર થવું છે. પણ જે દુનિયામાં પૈસાવાળા છે, જે પોપ્યુલર છે, એ લોકો પણ દુઃખી છે. તો સુખ છે શેમાં? તો બહુ બધો સ્ટડી કર્યો, 3-4 જનરેશન ઉપર સ્ટડી કર્યો, પ્રેસિડન્ટથી લઈને પ્યુન સુધીનો સ્ટડી કર્યો, ફાર્મર, બિઝનેસમેન, બધા પર સ્ટડી કરતાં 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 75 વર્ષના સ્ટડી પછી કન્ક્લુઝન એ આવ્યું કે ટ્રુ હેપીનેસ ગુડ રિલેશનશીપમાં છે. મનીમાં, પ્રોપર્ટીમાં, ફેમમાં, એમાં એકેયમાં સુખ નથી. સાચું સુખ છે ટ્રુ ગુડ રિલેશનશીપમાં છે. આ કન્ક્લુઝન હતું. ગુડ રિલેશનશીપ. ગુડ રિલેશનશીપ મીન્સ આત્મીયતા. બસ સારા સંબંધો ક્યારે રહે? અરસપરસ આત્મીયતા. પહેલો તું ને પછી હું, એનામ આત્મીયતા કહેવાય. સુખ દુઃખના ભાગીદાર, એનામ આત્મીયતા કહેવાય. એટલે એ આત્મીયતા એ જ સાચું સુખ છે. અને જે આત્મીય છે એ જ સાચો સત્સંગી છે. ગુણાતીતાનંદ સ્વામીની એક વાત છે કે જેવું સંબંધીમાં હેત હોય છે તેવું ભગવદીમાં થાય તો પછી કાંઈ કરવું ન રહ્યું. જેવું સંબંધીમાં હેત છે તેવું ભગવદીમાં થાય તો કાંઈ કરવું ન રહ્યું. અને પછી બીજી વાત કરે છે, જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિને અતિ હેત હોય તો તેને સર્વે સાધન પૂરા થઈ જાય. થઈ ગઈ ને? સર્વે સાધન પૂરા, કોઈ સાધન કરવાની જરૂર નથી રહેતી. જો જેવું સંબંધીમાં હેત છે એવું ભગવાનના ભક્તોની સાથે એવી આત્મબુદ્ધિને એવું હેત થઈ જાય
કોઈ સાધન કશું કોઈ સાધન કરવાની જરૂર નથી. સાચું સાધન, સાચી સાધના આત્મીયતા પ્રગટાવી એ જ છે. રાઈટ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે હરિભક્તના દુઃખે દુખ્યા થાઓ એટલો જ સત્સંગ જાણો. બસ સુખે સુખ્યા દુઃખે. માવા ભગતનો પ્રસંગ સાંભળ્યો છે ને, પેલો કાંટાવાળો પ્રસંગ કેટલા સાંભળ્યો છે? હાથું છોકરો સભામાં જાઓ છો બધા? ભગવાન સ્વામિનારાયણથી માંડી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સ્વામીજી બધા જ ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબવું જોઈએ. હા, પ્રગટ સ્વરૂપ સાથે સંબંધ બાંધવાનો છે, વિશેષ કરીને એમાં ડૂબવાનું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક સંઘ એટલે ગ્રુપ ભગવાન સ્વામિનારાયણના દર્શને જતું હતું. એક સંઘ જતો, ત્યાં સંઘ બોલાય તે વખતના સમયમાં. ગ્રુપ ઓફ ડિવોટીઝ બધા જતા હતા. એમાં એક નાનો છોકરો હતો અને એ છોકરાને જતા રસ્તામાં કાંટો વાગ્યો પગમાં, અને કાંટો બાવળની શૂળ હતી અને કાંટો ભાંગી ગયો અને અંદર ઊંડે હતો, તૂટી ગયો, એટલે નીકળતો નહોતો. એટલે છોકરો પછી રોડની ધારે બેસી ગયો હતો. એટલે બીજા હરિભક્તો દર્શન કરવા માટે જે પાછળથી આવતા હતા એ બધા દર્શન કરવા જતા હતા. તો પૂછ્યું શું થયું? એટલે છોકરો કે કાંટો વાગ્યો છે. તો કે કાંટો વાગ્યો છે, સારું ધ્યાન રાખજે, એમ કરીને નીકળી ગયા. કોઈને એવું ન થાય કે હું હેલ્પ કરું. આજે આપણો હરિપ્રબોધમ પરિવાર છે એ આખો જુદો પડી ગયો છે. આપણે તો એકબીજાને સુખ દુઃખના ભાગીદાર થવા માંડ્યા છીએ, પણ આપણે સાચી આત્મીયતા કેળવી છે. તો પછી માવા ભગત એક આવ્યા અને માવા ભગત પૂછ્યું શું થયું? તો કે કાંટો વાગ્યો છે. એટલે માવા ભગત તરત બેસી ગયા, જોયું. પેલી બાજુ બધા દર્શને પહોંચવા માંડ્યા મહારાજના, અને જે બધા મહારાજના દર્શને પહોંચતા હતા એ મહારાજની સરાઉન્ડિંગ બેસવા માંડ્યા દર્શન કરવા માટે. બધા એમ તો કે આપણે પહોંચી જઈએ દર્શન કરવા. પછી માવા ભગત એને જોયું તો કાંટો અંદર તૂટી ગયેલો અને ઊંડો હતો, નીકળે એવો નહોતો. એટલે પછી એક લાકડી લીધી. એને કીધું કે એક હાથમાં, કારણ કે પગ માંડી ન શકે, એક જ પગ માંડી શકે, એટલે એક હાથમાં લાકડી અને એક હાથમાં પોતાનો ખભો આપ્યો, જેથી કરીને ચાલી શકે. એમ કરતાં કરતાં પાછા ગામમાં લઈ ગયા, નજીકના ગામમાં. અને નજીકના ગામમાં જઈ અને પછી જે એક્સપર્ટ વ્યક્તિ હોય જે આવું કરતી હોય એને કીધું કે કાંટો કાઢી આપો. એને કાંટો કાઢી આપ્યો. એમાં ઘણો સમય જતો રહ્યો. સામાન્ય ડ્રેસિંગ કર્યું, પાટો બાંધ્યો, એટલે હવે કાંટો નીકળી ગયો. એટલે દુખાવો ઓલમોસ્ટ ગાયબ થઈ ગયો. થોડુંક થોડુંક દુખતું હોય, પણ એ ધીમે ધીમે પછી ચાલતા ચાલતા મહારાજ પાસે પહોંચે છે. અને જ્યાં બધા આવ્યા અને બધા આવીને બેસ્યા અને મહારાજના દર્શન કરતા હતા. પણ જ્યારે માવા ભગત આવ્યા અને માવા ભગત અંતર્યામી પણ, હા મહારાજ પેલો છોકરાને લઈને આવ્યા, ત્યારે મહારાજ બોલ્યા કે હવે સંઘ આવી ગયો. બસ કેવું કહેવાય, જો ભગવાનનો રાજીપો જુઓ શેમાં છે. બધા આવ્યા, આત્મીયતાને બાજુમાં રાખીને આવ્યા, આત્મબુદ્ધિનું દર્શન કરાવ્યા વગર આવ્યા. અને જ્યારે માવા ભગત આવ્યા તો એ આત્મબુદ્ધિનું ભગવાનના ભક્ત સાથે કેવી આત્મબુદ્ધિ રાખી. રાજીપો કોણ મેળવી ગયું? ચાલી ચાલીને જ બધા આવ્યા હતા, ભીડો વેઠીને આવ્યા હતા, કષ્ટ વેઠીને આવ્યા હતા, પરસેવો પાડીને આવ્યા હશે. રાઈટ. ઘણી તકલીફ પડી હશે, છતાંય ભગવાન રાજી ન થયા. રાજીપો કોણ મેળવી ગયું? બધા આખા સંઘમાંથી ભગવાનની પ્રસન્નતા કોણે પ્રાપ્ત કરી? માવા ભગતે. બસ આવી આત્મીયતા જો આપણે કેળવીશું સત્સંગ સમાજની અંદર, હરિપ્રબોધમ પરિવારમાં, ત્યારે આપણે સાચા સત્સંગી કહેવાઈશું. બાકી ગમે એટલું તિલક, ચાંદો, પંચવર્તમાન, નિયમ, ધર્મ બધું કરીશું, સારી વસ્તુ છે, બેઝિક રૂલ છે એટલે પાળવા જોઈએ, પણ ટ્રુ સત્સંગી નહીં કહેવાય જો આત્મીયતા મિસિંગ હશે તો. અને એ જે દર્શન આજે ખૂબ સમાજમાં થાય છે, બહુ નાના નાના થોડાક પ્રસંગો કહી, બે ત્રણ કહું, વધારે નહીં કહું. આત્મીયતાની વાતો તો ઘણી થઈ ગઈ, ગણેશભાઈ બી કરી, પ્રિશિતભાઈ આપણને પેલી રીતની કરી, આપણા
ભગવાન સાથેની આત્મીયતા તો શું, પ્રબોધ સ્વામી સાથેની આત્મીયતા તો શું, તો હરિપ્રબોધમ ધામ એમને જે બનાવવું છે એ એમની જે નીડ છે, એમની જે જરૂરિયાત છે આપણા માટે જ કરે છે, આપણને જ લાભ મળવાના છે. તો એમાં આપણે હોમાઈ જવું એ પ્રબોધ સ્વામી સાથેની આત્મીયતા છે. અને એવું આત્મીયતાનું દર્શન 100% સેવા પૂરી કરી એવા નીકળ્યા. એ બધાને હાજર હતા, એને આપણે સ્ટેજ ઉપર બોલાવ્યા, હાર પહેરાવડાવ્યો, ફોટો લેવડાવ્યો. ફોટો મેં જ કીધું આનો લો, ખ્યાલ આવે. આ બધાની કેવી આત્મા બુદ્ધિનું દર્શન કરે એવું પ્રબોધ સ્વામી સાથેની, રાઈટ. અને ત્યાર પછી મેં આ બધાને કીધું કે સિન્સિયરલી ખરેખર જેને આ વર્ષ સુધીમાં પૂરી કરવી છે સેવા કેવા કેટલા, તો તમારામાંથી મોટા ભાગનાએ હાથ ઊંચો કર્યો. તો એ બધાને ફરીથી એક વખત ધન્યવાદ કે તમે પ્રબોધ સ્વામી સાથે આત્મીયતાનું દર્શન કરવા માટે કટિબદ્ધ થયા. બસ આપણે બધા સેવા પૂરી કરી નાખશું. ભગવાન આટલું ઋણ કોઈ દિવસ કોઈના માથે રાખતા, પણ સાથોસાથ ભક્તો સાથેની પણ આત્મીયતાનું દર્શન કરાવવાનું. તો કેવી રીતે? તો પ્રસંગો આપણે ઘણા સાંભળ્યા છે, પણ આ પ્રસંગ બીજો હું કહેવા જઈ રહ્યો છું એ તમે સાંભળ્યો છે, પણ એ પ્રસંગનો હું વિટનેસ છું. ઘણા પ્રસંગોનો વિટનેસ છું, પણ એક પ્રસંગ ખાલી અત્યારે આ પ્રસંગનો જર્મનીમાં નિર્દોષભાઈ કરીને કાર્યકર્તા છે, વડોદરાના યુવક. હવે બન્યું કે 2014ની સાલ હતી અને એકદમ એને કોઈ ગળામાં ગાંઠ થઈ ગઈ અને ગાંઠ ધીમે 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 મોટી થતી હતી. દવા લેતા ડેવલપ થઈ ગઈ. એ જ અરસામાં સ્વામીજીનું વિચરણ હતું, હું સાથે હતો. એટલે એને શું પેલો હેન્ડ કરચીફ આવે, હાથ પેલો રૂમાલ, તો એમને એ રૂમાલ ગળે વીંટાળી દીધો કે જેટલા દિવસ 4-5 દિવસનું સ્વામીજીનું વિચરણ હતું એ દિવસ મારે હું પેરાસિટામોલ ને પેઇન કિલર લઈ લઈશ, પણ મારે આ લાભ ગુમાવવો નથી, લાભ લેવો છે, સેવા કરવી છે. અને એણે કરી, એને કોઈને જાણ બી નહીં કરી. કદાચ મનીભાઈ સુયોગીબેન એવાને કદાચ ખબર હશે, પણ કોઈને જ ખબર નહીં પડવા દીધી. સેવા પૂરી થઈ ગઈ, સ્વામીજીનું વિચરણ પૂરું થઈ ગયું, સ્વામીજી પધારી ગયા. અને પછી એમને ડૉક્ટરોને હોસ્પિટલમાં બતાવવા ગયા. ત્યારે ડૉક્ટરે કીધું, સોનોગ્રાફીને બધું કરાવ્યું, ત્યારે ડૉક્ટરે એવું કીધું કે આ કેન્સરની ગાંઠ હોઈ શકે છે અને કાં પછી ટીબીની ગાંઠ હોઈ શકે છે. અને ડૉક્ટરે એવું કીધું કે જો તમે ધ્યાન નહીં રાખો તો 2 મહિનામાં જ તમારું આ કેન્સરના હિસાબે ડેથ થઈ શકે છે. એટલે ડેથનું વાત આવી, એક્સપાયર થઈ શકો તો એટલે વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું. હવે શું કરવું? ડૉક્ટર બેન્જામિન ફ્રેન્કલિન હોસ્પિટલમાં એમને દાખલ કરી દીધા. પેલું થઈ ગયું હતું, પણ હજુ પેલું જે બાયોપ્સીનો હજુ નહોતું થયું. પણ ડૉક્ટરોને એમ લાગ્યું કે બહુ રિસ્ક છે, એટલે એમને કોઈ પણ પ્રકારનું ટેસ્ટ કર્યા વગર ડિસિઝન લઈ લીધો કે આપણે હવે આનું ઓપરેશન કરી નાખીએ, ગાંઠ કાઢી નાખીએ. એટલે એમને ઓટીમાં લઈ જવા માટે સ્ટ્રેચર પર સુવડાવી બી દીધા. અને પછી પૂછ્યું પેશન્ટ, નિર્દોષભાઈ તમે શું કરી રહ્યા છો, હવે શું છે, વોટ નેક્સ્ટ? તો કે તમારું ઓપરેશન કરવું પડશે, ગાંઠ કાઢવી પડશે. તો કે પણ મને ગાંઠ છે, પણ મારે પૂછવું પડે ને. એટલે એમને સુયોગીબેનને મનીભાઈને બધાને પૂછાવડાવ્યું. તો એ લોકો કે આવી રીતે ના કરાય, આપણે સ્વામીજીને પૂછવું પડે. એ લોકો બાયોપ્સી કર્યું નથી, કેવી રીતે જજમેન્ટ લે કે કેવી રીતે કરી શકે પરમિશન? એટલે પછી સ્વામીજીને પૂછાવડાયું પહેલાં. પછી તો આ બાજુ નિર્દોષભાઈએ ગમે તેમ કરીને હોસ્પિટલમાંથી ભાગી ગયા, ડિસ્ચાર્જ લઈ લીધો, ઇલીગલ, અનઓફિશિયલ, અને છટકી ગમે તેમ કરી નીકળી ગયા. અને આ બાજુ સ્વામીજીને પૂછાવડાવ્યું. ત્યારે સ્વામીજી એવું કીધું કે બધા જ બર્લિનના ભક્તો ભેગા મળીને ભજન કરે અને આપણે આયુર્વેદિક દવા લેવાની, બીજું કાંઈ કરવાનું નથી. અને મનીભાઈ સુયોગીએ પછી નક્કી કર્યું કે સ્વામીજી કીધું એમ જ કરવું છે. બસ ઘરે લઈ આવ્યા, ઘરે આવી ગયા. અને પછી જે ભક્તોએ જે આત્મીયતાનું દર્શન કરાવ્યું છે એ અમેઝિંગ છે. મનીભાઈ આજ્ઞા કરી આખા બર્લિન મંડળને, બધાએ મનીભાઈના ઘરે
રોજ સવારે 6:30 થી 7 જે કે ટાઈમ નક્કી કર્યો હશે, 30 મિનિટ સવારે અને 30 મિનિટ બધાએ રાત્રે ભજન કરવાનું. એ પ્રોગ્રામ કેટલા દિવસ ચાલેલો ખબર છે? 3 મહિનાથી વધારે. નોટ લેસ દેન 3 months. આખું મંડળ. એક ભગતને એક પ્રોબ્લેમ થયો અને સ્વામીજી આજ્ઞા કરી, મનીભાઈ બધાને આજ્ઞા કરી, ભગવદી ત્યાંના બધા. અને બીજી બાજુ તો નિર્દોષભાઈનું હતું તો ત્યાં કોઈ છે નહીં, પેરેન્ટ્સને બધા તો અહીંયા ઇન્ડિયા છે, બરોડા છે. તો એના માટે બધી જ સેવા બહેનોએ કરી. કઈ સેવા? તો કે એને અનુરૂપ સવારે એની સ્મૂધી બનાવે, એનું ડાયટ પ્લાન. સુયોગી બેને આયુર્વેદિક રીતની એ ડાયટ પ્લાન નક્કી કર્યું, આટલું ખાવાનું, આટલું નહીં ખાવાનું. એના માટે શેક બનાવવાનો, એના માટે મીઠ રસોઈ બનાવવાની, સ્મૂધી બનાવવાનું, બધું જ એ આખો ચાર્ટ બનાવી દીધો અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. કોઈની સાથે એમને કોઈ બ્લડ રિલેશન નથી, એક જ રિલેશન છે અને સ્વામીજી, બસ એક જ રિલેશન હતું. છતાં પણ 4 મહિના સુધી સેવા કરી અને 4 મહિના પછી ગાંઠ ધીમે ધીમે કરતાં કરતાં ઓગળી ગઈ. અને પછી જ્યારે હોસ્પિટલમાં જ્યારે દેખાડવા ગયા ને ત્યારે ડૉક્ટરે વિચારમાં જતા રહ્યા કે કેવી રીતે મટ્યું. ત્યારે એ લોકોએ જવાબ આપ્યો કે અમારા ફેમિલી ડૉક્ટર અને ઓલ્ટરનેટિવ મેડિસિનને લઈને આ મટી ગયું છે. ડૉક્ટર કે આઈ ડોન્ટ બિલીવ, મટે જ નહીં ક્યાં. ત્યારે પછી એવું કીધું, પછી નિર્દોષભાઈએ કે સાથે સાથે અમે મેડિટેશન અને પ્રેયર કરતા હોય તો કે ઇટ ઇઝ ધ પરફેક્ટ રીઝન, કે આ જ સાચું કારણ છે જેનાથી મટ્યું છે. એમ ડૉક્ટરે એવું કહી દીધું, હોસ્પિટલના, મોટી હોસ્પિટલના ડૉક્ટરે. પણ વિધાઉટ સર્જરી કે વિધાઉટ એડમિટ કર્યા વગર હોસ્પિટલમાં એને મટી ગયું. અને એનું મુખ્ય કારણ પછી સ્વામીજીને જ્યારે પૂછ્યું હતું, પછી નેક્સ્ટ યર જ્યારે સ્વામી કે આ આખો પ્રસંગ બન્યો તો એનું મટી ગયું, એનું કારણ શું? ત્યારે સ્વામીએ કીધું કે બર્લિન મંડળની આત્મીયતા અને ભજનને લઈને નિર્દોષભાઈનું કેન્સર મટી ગયું. પછી નિર્દોષભાઈ કીધું કે સ્વામી આ મૂક્યું હતું, શા માટે મૂક્યું હતું? સ્વામી કે દાસની યાત્રા કરાવવા માટે, બસ. પણ આખા પ્રસંગની અંદર 3-4 મહિના સુધી જે બર્લિનના હરિભક્તોએ જે આત્મીયતાનું દર્શન કરાવ્યું, આવું તો એકલા જર્મનીમાં નહીં, ઘણા બધા પ્રદેશની અંદર, ઇવન અમદાવાદમાં, મુંબઈમાં, બધી જગ્યાએ, લંડનમાં પણ જે ઉત્કર્ષનો પ્રસંગ ગઈ સાલ બન્યો એ અત્યારે નથી કહેતો, પણ આવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં ભક્તો આત્મીયતાનું ધીમે ધીમે આત્મીયતા આપણા સત્સંગમાં પાંગરી રહી છે. આવી આત્મીયતા આપણે પ્રગટાવી છે, બસ. અને એક વાત કહું તમને, એક સાધુ, એક સંત સ્વામીજી પાસે ગયા. પ્રસંગ આ બી તમે સાંભળ્યો જ હશે. અને સ્વામીજીને કીધું કે સ્વામીજી હું અહીંયા રહીને સાધના કરું છું, આપકો એમ કરું છું, પણ મારી કંઈક ભૂલ થતી હોય તો તમે મને દેખાડજો, મારો દોષ દેખાડજો અને ભગવદીને બે કહેજો કે મને મારી ભૂલ દેખાડે. ત્યારે સ્વામી કે સાંભળ કે કોઈ આત્મીય બને કે ન બને, આ સૂત્ર પ્રમાણે ન જીવાય એ જ ભૂલ છે અને એ જ દોષ છે, અને જેટલું જીવાય એટલા એ સાચો ગુણ છે, બસ. આત્મીયતા એ જ ગુણ છે અને આત્મીયતામાં ભંગાણ થાય એ જ દોષ છે. બાકી બીજો કોઈ દોષ એ દોષ નથી અને ગુણ એ ગુણ નથી, બસ. દોષ કયો છે? ઇફ આઈ એમ નોટ એબલ ટુ બીકમ આત્મીય વિથ ધ ડિવોટીસ, એ મારે દોષ છે. અને હું જેટલો આત્મીય બની શકું છું એટલો જ મારો ગુણ છે. જેટલો આત્મીય બનાય એટલો સત્સંગ છે અને જેટલું આત્મીયતામાં ભંગાણ એટલો જ કુસંગ છે, બસ. સમય ઘણો થઈ ગયો, પણ આજના શુભ અને મંગલકારી દિવસે પ્રસંગ બાકીના પછી ફરી ક્યારેક, પણ આટલા ઘણા બધા પ્રસંગો આપણને હવે ક્લિયર થઈ ગયું વિઝન કે રિયલ સત્સંગી કોણ? ધોઝ હુ આર આત્મીય. તો એવી આત્મીયતા પ્રગટાવીએ તો જ ગુરુ હરિનો રાજીપો છે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, અમને સૌને
આપને ગમે છે તેવી સંબંધવાળી આત્મીયતામાં જલ્દી લઈ જાઓ, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.